નમસ્કાર. ભારતીય પંચાંગ પ્રમાણે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પંચમી એટલે કે આજનો દિવસ એ જગતગુરુ આદિ શંકરાચાર્યના આ પૃથ્વી પરના પ્રાકટ્યનો દિવસ. અને આજના આ શુભ દિવસે આદિશંકરના આશીર્વાદ સાથે એક સંકલ્પ કર્યો છે કે હવે પછીના થોડા એપિસોડ્સમાં જગતગુરુ શંકરાચાર્યના જીવનકાળ, જીવન વૃત્તાંત અને એમના અવતાર કૃત્ય વિશે થોડી વાતો આપની સમક્ષ મૂકીશ. વૈદિક કાળ, કારણ કે વેદો હજારો વર્ષ પહેલા લખાયા છે, એ અપૌરુષેય ગણાય છે કે કોણે લખ્યા છે, કેવી રીતે લખાયા છે, એનું કોઈ જ દસ્તાવેજીકરણ નથી. પરંતુ એ વેદ આજે પણ અસ્તિત્વમાં છે. એનો પહેલો મંત્ર લખાયા અને છેલ્લો મંત્ર લખાયા વચ્ચે પણ કેટલા સમયનો ગાળો હશે એ પણ ક્યાંય કોઈ નોંધાયેલી વસ્તુ નથી. પરંતુ વેદ એ વૈદિક ધર્મનો પાયો છે અને આ વૈદિક ધર્મ ઉપર કેટલાક સંકટના વાદળો હતા અને કેટલાક વિધર્મીઓએ વૈદિક ધર્મના સિદ્ધાંતોની ઠેકડી ઉડાડી એનાથી વિરોધી વાતાવરણ સર્જવાની વાત કરી. અને એ સમયે વૈદિક ધર્મના અસ્તિત્વ ઉપર જ્યારે ખતરો ઊભો થયો ત્યારે જગતગુરુ આદિ શંકરાચાર્યએ, જે એવું કહેવાય છે કે એ ભગવાન શંકરના, મહાદેવજીના જ એક અંશ હતા, એમણે આ પૃથ્વી પર આવી અને વૈદિક ધર્મની પુનઃસ્થાપના કરવામાં બહુ પોતાના ટૂંકા જીવનકાળમાં એક વિરાટ કાર્ય કર્યું. તો એ બધી વાતો વિશે આપણે હવે પછીના થોડા એપિસોડ્સમાં વાત કરવી છે. આજના પ્રથમ એપિસોડમાં આપ સૌના સ્વાગત સાથે એ સમયે આદિ શંકરાચાર્યના જન્મ સમયે આપણે ત્યાં વાતાવરણ, વૈદિક ધર્મોની આજુબાજુ તોળાઈ રહેલા ખતરાઓ, એ બધું શું હતું એ વિશે થોડી વાતો કરીએ. મને એ જણાવતા આનંદ થાય છે કે અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજના સંસ્કૃતના પ્રોફેસર, જેઓ હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે, શ્રી ગૌતમભાઈ પટેલ સાહેબ, એમને મળવાનું બન્યું. એમણે મને શંકરાચાર્ય વિરચિત સ્તોત્રાવલીનો એમણે જે અનુવાદ કર્યો છે એ સરસ પુસ્તક મને આપ્યું. અને એ પુસ્તકના આધારે, એ પુસ્તકના શરૂઆતના વિભાગમાં એમણે શંકરાચાર્ય વિશે જે વાતો લખી છે એ વાતોનો આધાર લઈને હું આજે આપની સાથે આ અને આની પછીના બધા જ એપિસોડમાં વાત કરીશ. શંકરાચાર્યજીના પ્રાકટ્યના થોડા સમય પૂર્વે વાતાવરણ, ભારતની દશા કેવી હતી એ બાબતે એમણે થોડું લખ્યું છે. આદિ શંકરાચાર્યના આગમન પૂર્વે ભારતની પ્રજા એક અવઢવમાં હતી. અને એક રીતે તો જોઈએ તો વૈદિક ધર્મના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એ અંધકાર યુગ હતો. કારણ કે સમગ્ર ભારત વર્ષમાં એક અરાજકતા વ્યાપેલી હતી. ખાસ કરીને ધર્મની બાબતમાં આ અરાજકતાએ બહુ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. અને આ રાષ્ટ્ર મારું છે કે રાષ્ટ્ર પ્રેમ જેવી ભાવના ધીરે ધીરે ક્ષીણ થઈ રહી હતી. અને આખો દેશ મારો છે એવું કોઈ કહેતું જ નહોતું. પરંતુ નાના નાના રજવાડાઓમાં, નાના નાના વિચાર વર્તુળોમાં, નાની નાની સંપ્રદાયોમાં બધું જ વિઘટન થઈ રહ્યું હતું. એ સમયે પ્રજા ખૂબ રીબાતી હતી, પીસાતી હતી. અને સ્વાભાવિક છે કે જ્યારે પ્રજાના પોતાના જીવન સંઘર્ષની વાત હોય ત્યારે એ જીવન સંઘર્ષમાં એ પ્રવૃત્ત થાય એટલે ધર્મ પ્રત્યેનું એમનું ફોકસ થોડું હટી જશે. એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. અને એવા સમયે ધર્મના નામે પાખંડ ચલાવનારાઓએ બહુ લાભ લીધો. એમણે ધર્મના નામે ઘણા બધા પાખંડ શરૂ કર્યા. અને એ પાખંડી લોકોએ શુદ્ધ યજ્ઞયાગ કે તપ કે જે વૈદિક ધર્મનો પાયો છે, જે સિદ્ધાંતો વૈદિક ધર્મના મૂળમાં છે, એનાથી વિરુદ્ધ જઈ જાદુ ટોના, તાંત્રિક વિદ્યાઓ, આ બધી વૈદિક ધર્મથી વિરુદ્ધ વાતોનો પ્રચાર અને પ્રસાર કરવાનું એ પાખંડી વર્ગે શરૂ કર્યું. અને સાચા વિદ્વાન કે જેની પાસે જ્ઞાન છે, જેની પાસે વેદોની સમજ છે, એ લોકોની અવગણના થવા લાગી, ઉપેક્ષા થવા લાગી. અને કહેવાતા ધર્મગુરુએ પોતાના પેટ ભરવા માટે અવળા ચશ્મા પહેરાવાનું શરૂ કર્યું. વૈદિક ધર્મ ખોટો છે, એમાં રહેલી વાતો
તર્કવિહીન છે, પાયાવિહીન છે એવી ભ્રમણાઓ ફેલાવવાનું શરૂ કર્યું. એ સમયે યજ્ઞ બલિનો વ્યાપ વધ્યો. ગરીબ પશુધન બલિના નામે વધ થવાનું શરૂ થયું. ભૂત પ્રેત પિશાચની વાતોની બોલબાલા થઈ અને તંત્ર વિદ્યાના વરવા સ્વરૂપો, માનવ બલિ સુધીના તમામ સ્વરૂપો એ સમયે વિસ્તરવા લાગ્યા. સામાન્ય માણસ માટે તો એ બહુ સંઘર્ષનો કપરો કાળ હતો અને ધર્મના નામે ચાલતા ધતિંગ હતા. વર્ણાશ્રમનું જે વૈદિક ધર્મમાં વર્ણાશ્રમની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને વિકૃત સ્વરૂપે પ્રજા સમક્ષ મુકાવા લાગી અને એ આદર્શ સમાજ વ્યવસ્થા હતી એમાં એટલા બધા દૂષણો પ્રવેશી ગયા કે વર્ણાશ્રમ વિશેની ઘણી બધી ખોટી ધારણાઓ લોકોના મનમાં બંધાવા લાગી અને એ એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી કે સાચું શું છે એ સમજવા માટેનું સામાન્ય માણસ માટે મુશ્કેલ બન્યું. જોકે આજની દશા પણ એનાથી બહુ સારી નથી જ, પણ એ સમયે જ્યાં જુઓ ત્યાં વહેમ, પાખંડ, ધતિંગ, ભ્રષ્ટાચાર બહુ જ ફૂલા ફેલ્યા અને ધર્મ છે એ કેવળ બાહ્યાચાર જ રહ્યો અને ધર્મ વિધિઓમાં જતો રહ્યો. જ્યારે ધર્મ એ વિધિને આધીન નથી, ધર્મ તો જીવન જીવવાની એક પ્રક્રિયા છે, જીવન રીતિ છે, એની બદલે એ બાહ્યાચાર અને વિધિઓમાં પ્રતિબિંબિત થવા લાગ્યો. શૈવ, વૈષ્ણવ, કાપાલિક, શાક્ત, સૌર, ગાણપત્ય જેવા અનેક સંપ્રદાયોમાં હિન્દુત્વ વેચાઈ જવા લાગ્યું અને સાચું હિન્દુત્વ ક્યાં છે એ શોધવા માટે મહેનત કરવી પડે એવો સંજોગો એ સમયે સર્જાયા અને ધર્મના નામે પંચમકારનું પ્રચલન વધ્યું. પંચમકાર એટલે કયા 5 મ? તો એ સમયની આ વાંચીએ ત્યારે આપણને એમ થાય છે કે એ કેવો સમય અને કેવા સમયમાંથી સમાજ પસાર થયો છે. 5 મકાર એટલે મત્સ્ય, માંસ, મુદ્રા, મદ્ય અને મૈથુન. આ 5 વ્યભિચારનું પ્રચલન વધ્યું અને એને ધર્મ સાથે જોડી દેવામાં આવ્યું કે આ 5 પ્રવૃત્તિઓ, 5 પ્રકારના મથી શરૂ થતી પ્રવૃત્તિઓ જ ધર્મ છે એવું ધીરે ધીરે પાખંડી લોકોએ સમાજમાં ફેલાવવાનું શરૂ કર્યું અને અતિ શુદ્ર એટલે સાવ નિમ્ન સ્તરની વ્યાખ્યાઓ ધર્મગ્રંથોના નામે ફેલાવા લાગી. જેમાંની એક ઋણમ કૃત્વા ધૃતમ પિબેત જેવી પણ વાત ચારવાક દ્વારા આવી. યોગના સ્થાને ભોગ આવી ગયો, ત્યાગના સ્થાને સ્વાર્થ આવી ગયો, ધર્મના સ્થાને ધતિંગનું સ્થાન આવી ગયું, જ્ઞાનના સ્થાને અજ્ઞાન ત્યાં ગોઠવાઈ ગયું, શ્રદ્ધાને બદલે અંધશ્રદ્ધા વધી ગઈ, કરુણાને બદલે ક્રૂરતા વધી ગઈ અને પ્રેમના સ્થાને મોહ અને સ્વાર્થ એ વધતા ગયા. કર્મયોગના સ્થાને જડતા, તપના સ્થાને વિલાસ. આમ ખરાબ સિક્કાઓએ મૂળ સારા સિક્કાને બજારમાંથી હાંકી કાઢ્યો અને એ સમયે હિન્દુ ધર્મ બહુ દયનીય સ્થિતિમાં આવી ગયો. મૂળ હિન્દુ ધર્મની સમજ છે એને આખી વિકૃત બનાવી દેવામાં આવી અને આ બધાનું કારણ હતું કે વેદકાળની પ્રાચીન પરંપરા ધીરે ધીરે વિસરાતી જતી હતી અને એમાં આ બધા તત્વોને બળ મળ્યું એટલે વેદની પરંપરા, વેદનું જ્ઞાન, વેદના જે મૂળભૂત તત્વો હતા એ ક્ષીણ થવા લાગ્યા અને એ સમયે જે નાના નાના રાજા રજવાડા હતા એમણે પણ પોતાને અનુકૂળ આવે એવું જ્ઞાન, પોતાને અનુકૂળ આવે એવો સંપ્રદાય સાચો માની લીધો અને એ પ્રમાણે અનુસરવા માટે પોતાની પ્રજાને ફરજ પાડવાનું શરૂ કર્યું. જેમ ઉપનિષદની જે મૂળ ભાવના છે વસુદૈવ કુટુંબકમ જેવી, એ બધી ભૂલાઈ ગઈ અને હું અને મારું એ ખૂબ જ વ્યાપ્ત સ્વરૂપે સમાજમાં ફેલાઈ ગયા અને મોક્ષ જેવું કશું નથી, પુનર્જન્મ જેવું કશું નથી, જે કંઈ છે આ જ જન્મ છે, આ જ શરીર છે, ભોગ વિલાસ કરી લો, ફરી વખત આ મળવાનું નથી. એ બધી વાતોને વેગ મળ્યો જેનાથી અનાચાર, દુરાચાર અને ભ્રષ્ટાચાર ખૂબ વધ્યા અને એ સમય એટલો બધો તતોભ્રષ્ટ જેવી પરિસ્થિતિ હતી ભારતની પ્રજાની અને સમાજના હિતચિંતકો પણ લઘુમતીમાં આવ્યા હતા અને એ લોકો પણ દ્વિધામાં હતા કે આ પ્રજા કલ્યાણમાં કયા માર્ગથી હવે આ બધાને પાછા વાળવા, એવું કયું તત્વ કે જે આ બધાને પાછા લઈ આવી શકે. એ બાબતે હિતચિંતકો
પણ મૂંઝવણમાં હતા. ભૌતિકતાના અતિરેકમાં એક નવી ધાર્મિકતા જન્મી હતી અને એ ભૌતિકતાના અતિરેકમાં પીડાતી પ્રજાને જોઈને વિચારકો સાચા વૈદિક ધર્મના અનુસરનારા લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા. અને એ સમયે જેમ ગાઢ અંધકાર પછી સૂર્યોદય થાય અને એક આશાનું કિરણ આકાશમાં પ્રગટે, એવી રીતે કેરળના કાલટી અથવા ક્યાંક શાસ્ત્રોમાં કાલડી પણ લખ્યું છે, આ સ્થળે આદિ શંકરાચાર્યનો જન્મ થયો. તો આ એમના જન્મ પહેલાની વૈદિક ધર્મની, ભારત વર્ષની, સંપ્રદાયોની, ધર્મની બહુ જ વરવી વાસ્તવિકતા એ સમયે વ્યાપ્ત હતી. અને શંકરાચાર્યના સમયગાળા વિશે ઘણા બધા મતાંતરો છે. ઘણા બધા લોકોએ સંશોધનો પોતપોતાની રીતે કર્યા છે કે શંકરાચાર્ય ખરેખર આજથી કેટલા વર્ષ પહેલા પ્રગટ થયા. પણ ઘણા બધા દલીલો અને ઘણી બધી સિદ્ધાંતો, પુસ્તકો, એના રેફરન્સ લઈ અને આ પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું છે કે લગભગ આજથી ઈસવીસન પૂર્વે 5મી સદીમાં શંકરાચાર્યજીનો જીવનકાળ હતો. કેટલાક વિદ્વાનો એને ઈસવીસન 788 થી 820 દરમિયાનનો પણ ગણાવ્યો છે. કેટલાકે એમને ઈસવીસન પૂર્વે 508 થી પણ ગણાવ્યો છે. પણ આપણે એકદમ ચોક્કસ માહિતીના અભાવે એટલું કહી શકીએ કે આજથી લગભગ 2500 વર્ષ પહેલા ભારતની ભૂમિ પર વૈદિક ધર્મના પુનરુત્થાન માટે, વૈદિક ધર્મના પુનઃસ્થાપન માટે આદિ શંકરાચાર્યએ આ પૃથ્વી પર જન્મ લીધો હતો. તો મિત્રો, આ પરિસ્થિતિમાં એમનું પ્રગટ થવું એ વૈદિક ધર્મ માટે કેટલું મોટું આશાનું કિરણ હતું. આજના આ એપિસોડમાં આપણે આટલી વાતો કરીને રોકાઈશું. હવે પછીના એપિસોડમાં આપણે શંકરાચાર્યના જન્મ, એમના પરિવાર વિશે અને એમના બાળપણ વિશેની વાતો આપણે હવે પછીના એપિસોડમાં કરીશું. મને આશા છે કે જગતગુરુ આદિ શંકરાચાર્ય, કે જેમણે સનાતન ધર્મ, હિન્દુ ધર્મ અને વૈદિક ધર્મના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવામાં પોતાના બહુ અલ્પ જીવનમાં વિરાટ કામ કર્યું છે, એમને આજે એમના આપણા જન્મદિવસે આપણા પ્રણામ પાઠવી અને આપણે સૌ એમના આશીર્વાદથી હવે પછીના કેટલાક હપ્તાઓમાં આપણે એમના જીવન કૃત્ય વિશે પણ વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.